આપણા બધાના રસોડામાં એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ પણ કદાચ એની અસલી તાકાતથી અજાણ છીએ. હું વાત કરું છું આદુની. તો ચાલો આજે આપણે આ સામાન્ય દેખાતા મસાલા પાછળ છુપાયેલા એવા રહસ્યોને જાણીએ જે સીધા હજારો વર્ષ જૂના ગ્રંથોમાંથી આવે છે. આ જે તમે જોઈ રહ્યા છો એ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ છે ચરક સંહિતા, આયુર્વેદનો એક મુખ્ય આધારસ્તંભ. નવાઈની વાત તો એ છે કે હજારો વર્ષ પહેલાં આ ગ્રંથમાં આદુ વિશે એટલું ઊંડાણપૂર્વક લખવામાં આવ્યું હતું જેટલું કદાચ આજે પણ આપણને ખબર નથી. ખરેખર એ સમયના લોકોની સમજ કેટલી બારીકાઈભરી હતી. તો તૈયાર છો? ચાલો આ સફર શરૂ કરીએ અને જોઈએ કે પ્રાચીન ગ્રંથો આદુ વિશે એવું તે શું કહે છે જે આપણે જાણવું જોઈએ. એક વાત સ્પષ્ટ કરી દો, અહીં જે પણ માહિતી છે તે કોઈ લોકવાયકા કે ઘરગથ્થુ વાતો નથી. આ બધું જ જ્ઞાન શાસ્ત્રીય આયુર્વેદિક ગ્રંથોમાં વ્યવસ્થિત રીતે નોંધાયેલું છે. મતલબ કે આદુનો ઔષધ તરીકેનો ઉપયોગ એક સદીઓ જૂની, ચકાસાયેલી અને સાબિત થયેલી પરંપરા છે. અને અહીંયા જ વાત સૌથી રસપ્રદ બને છે. આયુર્વેદ પ્રમાણે આદુ માત્ર એક જ પ્રકારનું નથી, તેના બે અલગ અલગ સ્વરૂપો છે, તાજું અને સૂકું, અને બંનેના ગુણધર્મો અને ઉપયોગો એકબીજાથી બિલકુલ અલગ છે. આ ભેદને સમજવો ખૂબ જ જરૂરી છે. જરા અહીં જુઓ, એક બાજુ છે તાજું આદુ, જેને આર્દ્રક કહેવાય છે. એ તીખું છે અને હૃદય માટે સારું ગણાય છે. બીજી બાજુ છે સૂકું આદુ, એટલે કે સૂંઠ, જે સ્નિગ્ધ છે અને શરીરમાં કફ અને વાતને શાંત કરે છે. પણ સૌથી આશ્ચર્યજનક વાત કઈ છે ખબર છે? તાજું આદુ તાસીરમાં ગરમ હોવા છતાં પચ્યા પછી શરીરમાં ઠંડક આપે છે. બસ આ જ સૂક્ષ્મ સમજ આયુર્વેદને ખાસ બનાવે છે. સારું, તો ચાલો પહેલા તાજા આદુ એટલે કે આર્દ્રકની દુનિયામાં જઈએ અને જોઈએ કે આપણી રોજિંદી નાની મોટી તકલીફોમાં તે કેવી રીતે મદદ કરી શકે છે. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પાચનની ગોળીઓ કે એન્ટાસિડ નહોતા ત્યારે લોકો ભારે ભોજન પચાવવા માટે શું કરતા હશે? જવાબ એકદમ સરળ અને ઘણો અસરકારક છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. બસ તાજા આદુના નાના ટુકડા પર થોડું સિંધા મીઠું નાખીને જમવાના 10-15 મિનિટ પહેલાં ચાવી જવાનું છે. આ એક નાનકડો પણ એટલો શક્તિશાળી પ્રયોગ છે જે સીધો પાચનતંત્રને જગાડે છે. ગ્રંથોમાં આના માટે જઠરાગ્નિ શબ્દ વપરાયો છે. જઠરાગ્નિ એટલે આપણી પાચનશક્તિ. આ પ્રયોગ એ પાચનશક્તિને તેજ કરે છે, જેથી ભૂખ સારી રીતે લાગે અને ખાધેલું બરાબર પચે. એટલું જ નહીં, તે જીભ અને ગળાને પણ સાફ કરે છે. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. આર્દ્રકની તાકાત ફક્ત પાચન સુધી જ સીમિત નથી. શરદી ખાંસી જેવી સમસ્યાઓ જે આપણને વારંવાર હેરાન કરે છે તેના માટે પણ આ એક અકસીર ઇલાજ છે. આદુનો રસ અને મધ. અરે આ નુસ્ખો તો આજે પણ લગભગ દરેક ઘરમાં દાદીમાનો અચૂક ઉપાય છે, બરાબર ને? આયુર્વેદ હજારો વર્ષોથી આ જ વાત કહે છે. આ મિશ્રણ કફને તોડવામાં અને શ્વાસનળીને સાફ કરવામાં અદ્ભુત રીતે કામ કરે છે. સારું, તો આ તો થઈ તાજા આદુની વાત. પણ હવે આપણે આદુના બીજા અને વધુ ગંભીર બીમારીઓમાં વપરાતા સ્વરૂપ તરફ જઈએ. સૂંઠ. જો તાજું આદુ રોજિંદી સમસ્યાઓ માટે છે તો સૂંઠનો ઉપયોગ લાંબી અને જટિલ બીમારીઓમાં થતો હતો. સૂંઠનો એક સૌથી મોટો અને મહત્વનો ઉપયોગ આમ વાતની સારવારમાં થતો. આમ વાત એટલે કે આજની ભાષામાં કહીએ તો સંધિવા કે ર્યુમેટિઝમ, જે સાંધાના દુખાવાની એક ખૂબ જ પીડાદાયક બીમારી છે. હવે અહીં જુઓ, આ કોઈ સાદો ઘરેલું નુસ્ખો નથી. અહીં સૂંઠને એરંડાના મૂળ જેવી બીજી ઔષધિઓ સાથે ભેળવીને પુટપાક જેવી ખાસ પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવતી. આ બતાવે છે કે તે સમયે આયુર્વેદ કેટલું વિકસિત હતું. ચાલો સૂંઠનો બીજો એક જબરદસ્ત ઉપયોગ જોઈએ, જે લાંબા સમયથી આવતા જતા તાવ અને ખાસ કરીને મલેરિયા જેવા ગંભીર તાવ માટે હતો. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. આ ગ્રંથોમાં સૂંઠને મહૌષધ એવું નામ આપવામાં આવ્યું છે. મહૌષધ એટલે કે મહાન ઔષધિ. આના પરથી જ એના મહત્વનો અંદાજ લગાવી શકાય છે. મહાબલા જેવી બીજી શક્તિશાળી જડીબૂટી સાથે તેનો ઉકાળો જીવલેણ તાવમાં પણ રાહત આપતો હતો. તો આ બધી તો થઈ હજારો વર્ષ જૂની વાતો. પણ સવાલ એ છે કે આજના જીવનમાં આ જ્ઞાન આપણા માટે શું અર્થ રાખે છે? આ આખી વાત આપણને એ શીખવે છે કે કેવી રીતે પ્રાચીન ઋષિઓનું ગહન જ્ઞાન આજે પણ આપણા રસોડામાં પડેલા આદુના એક નાના ટુકડામાં જીવંત છે.
જે વસ્તુ એક સમયે મહોષધ તરીકે ઓળખાતી હતી તે આજે આપણી ચા અને દાલ શાકનો સ્વાદ વધારે છે. આ જ્ઞાન ક્યારે જૂનું નથી થતું, બસ તેને સમજવાની જરૂર છે. અને આ જ આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આદુ જેવી એક સામાન્ય વસ્તુમાં આટલું બધું જ્ઞાન છુપાયેલું હોઈ શકે, તો જરા વિચારો, આપણી આસપાસ એવી કેટલી બીજી વસ્તુઓ હશે જેમના રહસ્યો હજુ આપણે ઉકેલવાના બાકી છે. કદાચ જવાબ આપણી નજર સામે જ ક્યાંક છુપાયેલો છે.